ધોરાજીમાં આદર્શ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી એનડી શાહ ફિટનેસ સેન્ટર તથા યુથ હોસ્ટેલ ધોરાજી ના સંયુક્ત ઉપક્રમે શાકભાજી તથા ફળફળાદીના રોપા વિતરણનો કાર્યક્રમ. સમયાંતરે નવરંગ નેચર ક્લબ અને એનડી શાહ ફિટનેસ સેન્ટર પ્રકૃતિ સંવર્ધન અને ઓર્ગેનિક શાકભાજી તથા ફળફળાદી ઘર આંગણે મળી રહે તે માટે પ્રયત્નશીલ હોય છે. 1000 ફૂલ છોડ, 1000 ફળફળાદી અને 1000 શાકભાજીના રોપાનું વિતરણ થયું. આ વિતરણ થકી બહેનો માતાઓ ઘરે જરૂરિયાત પૂરતું શાકભાજી વાવતા થાય, ઓર્ગેનિક શાકભાજીનો પ્રભાવ વધે અને દવાનો ખર્ચો ઘટે. સાથે સાથે જેમને ફળ્યું છે, સગવડ છે તે ફળફળાદીના વૃક્ષો પણ વાવે અને આ તમામ પ્રયત્ન નથી વધારેમાં વધારે વૃક્ષારોપણ થાય તેવો પ્રયત્ન છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પણ વિધાન છે અને તે હંમેશા કહે છે કે એક વૃક્ષમાં કે નામ. આ રીતે દરેક ગામમાં હરિયાળી ક્રાંતિ આવે તે માટે નવરંગ નેચર ક્લબ પ્રયત્નશીલ છે. શ્રી બાલાભાઈ નવરંગ નેચર ક્લબના સંચાલક જણાવે છે કે સ્થાનિક કોઈપણ સંસ્થાને સાથે રાખી અને આ રીતે રોપા વિતરણનો કાર્યક્રમ કરી શકાય. ધોરાજી એનડી શાહ ફિટનેસ સેન્ટરના પ્રમુખ શ્રી હરિભાઈ અમીન, ભાવનાબેન અમીન, વિલબેન પારેખ, રેખાબેન, શ્રી મિલનભાઈ તારપરા, યુથ હોસ્ટેલના શ્રી ઝાલા સાહેબ, વિનુભાઈ ઉકાણી સાહેબ તથા અન્ય લોકોએ ભારે જહેમત ઉઠાવેલી. વિપુલ ધામેચા, ન્યૂઝ 14 ધોરાજી. હું વિરલબેન કાર્તિકે પારેખ. આજરોજ અમે આદર્શ સ્કૂલ સંચાલિત એનડી શાહ ફિટનેસ સેન્ટર, યુથ હોસ્ટેલ અને નવરંગ નેચર ક્લબના ઉપક્રમે ખૂબ જ સરસ કલમી રોપા, ફળાઉ ઝાડ અને શાકભાજીના રોપાનું વિતરણ કર્યું હતું. જેમાં બધું થઈને લગભગ 5000 રોપાનું વિતરણ સવારે 9 વાગ્યાથી લઈ અને 10:30 વાગ્યા સુધીમાં ધોરાજીની જનતાનો એટલો સરસ પ્રતિસાદ હતો કે 10:30 સુધીમાં બધું જ પૂરું થઈ ગયું. અને આ રીતે એનડી શાહ ફિટનેસ સેન્ટર દર વર્ષે આ કાર્યક્રમ 4 વખત કરે છે, જેમાં ધોરાજી જનતાનો પણ એટલો બધો સહયોગ મળે છે. જુદી જુદી સંસ્થાઓ પણ અમારી સાથે જોડાય છે. અને ખાસ આ તકે અમે આભાર માનીએ નવરંગ નેચર ક્લબના બાલાભાઈનો કે જે દર વર્ષે અમારા આ કાર્યક્રમ માટે અમને ખૂબ જ સારા, જે જલ્દીથી ઉગી શકે એવા રોપા અને ઝાડનું પૂરેપૂરું પ્લેટફોર્મ પૂરું પાડે છે. અને ધોરાજીની જનતાનો પણ અમે આભાર માનીએ, કારણ કે એમનો આ ખૂબ જ સરસ સહયોગથી જ આ કાર્યક્રમ આટલો સરસ થાય છે. અને પર્યાવરણ માટે અને લોકો ઘરે શાકભાજી વાવતા થાય, નાના નાના ફૂલછોડ વાવતા થાય અને પ્રકૃતિથી નજીક રહે એ એકમાત્ર અમારો આશય છે. અને ફરીથી સર્વે ધોરાજીની જનતાનો આભાર. અને અમે આશા રાખીએ કે જ્યારે અમારા આવા કાર્યક્રમ હોય ત્યારે અમને આવો જ સાથ અને સહકાર આપે. અમારી એનડી શાહ ફિટનેસ સેન્ટરની ટીમ પણ ખૂબ જ આમાં મહેનત લે છે. આભાર. વંદે માતરમ.